સુરતમાં ભારે વરસાદ અને પૂર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે પૂરગ્રસ્ત ઉદ્યોગ એકમોમાં જઈ સ્થળ પર નિરીક્ષણ કર્યું અને વેપારીઓ સાથે સીધી ચર્ચા કરીને તેમની મુશ્કેલીઓ જાણી। પાણી ભરાવવાના કારણે મશીનરી, કાચા માલ અને તૈયાર માલને થયેલા નુકસાન અંગે વેપારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી। મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે ચાની ચુસ્કી લીધા તેમની વ્યથા પણ સાંભળી અને તેમને સરકાર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે અસરગ્રસ્ત ઉદ્યોગોનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવવામાં આવશે અને સરકારના નિયમો મુજબ યોગ્ય સહાય આપવામાં આવશે। સાથે જ તેમણે સંબંધિત અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરીને અસરગ્રસ્ત ઉદ્યોગો સુધી રાહત પહોંચાડવા સ્પષ્ટ સૂચનાઓ પણ આપી। અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે લોકોએ તકલીફ વેઠવી પડી છે। તમારી તકલીફમાં તમારા એક ફોન પર અમારે ધારાસભ્યશ્રી હોય, કોર્પોરેટરશ્રી હોય કે બધા જ લોકો સાથે જરૂર ઉભા હતા, પરંતુ એનાથી તમારી તકલીફ દૂર નથી થઈ જવાની। આ તકલીફમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને તમને લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે આખા શહેરમાં પહેલા રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા ઔદ્યોગિક વિસ્તારમાં બી સર્વેની કામગીરી ચાલુ છે અને આ કામગીરીના અંતે તમને સૌ લોકો જોડે ફૂલની પાંખડી કઈ રીતે રાજ્ય સરકાર તમારી જોડે ઉભી રહી શકે તે માટે આ સર્વે કરવામાં આવે છે।